चलो विद्यार्थी मित्रों, नवा विडियो में तमारू हार्दिक स्वागत है। આપણે એક મહત્વનો જે ટોપિક છે જે મુખ્ય પરીક્ષામાં કામ આવશે, તમારી પ્રિલિમ્સમાં કામ આવશે, ગ્રામરમાં કામ આવશે, અથવા તો મારા મત મુજબ કે જેના વગર અંગ્રેજી અધૂરું છે એવો ટોપિક ગાઈઝ આપણે શીખી રહ્યા છે, which is passive voice. ડન. હવે જો હોમવર્કના વાક્ય પતા પહેલા હોમવર્કના વાક્ય જોઈએ, પછી આપણે આગળ વધીએ. ઘણા લોકોને સલાહ આપવામાં આવી રહી છે, તો કોણ આપી રહ્યું છે ખબર નથી, એટલે આ વાક્ય થઈ ગયું પેસિવ વોઇસ. ડન. હવે આમાં બે કર્મ છે. શું છે? બે કર્મ છે. એક ઘણા લોકો અને એક સલાહ આપવી. આ રીતે બે ત્રણ વાક્ય બનશે. જો એક આ રીતે બને છે, મેની પીપલ આર બીંગ. સલાહ આપવી એડવાઇસ ને તમે વર્બ તરીકે લઈ શકો, એડવાઇસ્ડ, આ રીતે. અથવા મેની પીપલ આર બીંગ given advised, તો પછી એડવાઇસ લખવાનું, એડવાઇસ ડન, એડવાઇસ ડન. અથવા આમાં તમે કર્મ તરીકે એડવાઇસ પણ લઈ શકો. બે કર્મ તો બે રીતે પેસિવ બને. એડવાઇસ જો નામ તરીકે લો ને, નામ તરીકે જો ક્રિયાપદ તરીકે લ્યો ને તો એસી લેવાનું, અને નામ તરીકે લ્યો ને તો સી લેવાનું. તો અહીંયા નામ તરીકે લઉં ને સી આવશે. ડન. હવે અહીંયા નામ તરીકે લઉં તો એડવાઇસ ઇઝ બીંગ given to many people. આ રીતે બનશે. કેમ કે આમાં વિદ્યાર્થી મિત્રો બે કર્મ છે. શું આપવામાં આવી રહી છે? સલાહ. તો આપવું પણ અલગ ને સલાહ અલગ, એ બંને અલગ લઈ લીધું. આખી સલાહ આપવી એકમાં જ લેવું તો એડવાઇસ્ડ. ખબર પડી કે નહીં? બે કર્મ છે. કોને? તો કે ઘણા લોકોને. શું? તો કે સલાહ. બે કર્મ હોય તો બે રીતે પેસિવ બને. જો સજીવ કર્મ છેલ્લે મૂકો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવાનું, ટુ પીપલ. સમજાણું કે નહીં? એ રીતે. ચલો, તમે એક ભાષા શીખી રહ્યા છો. કોણ શીખી રહ્યા છો? તમે. એટલે એક્ટિવ વોઇસ છે. યુ આર લર્નિંગ અ લેંગ્વેજ. પેસિવમાં શું બને? અ લેંગ્વેજ ઇઝ બીંગ લર્ન્ડ અથવા લર્નેડ બાય યુ. એક પત્ર મોકલવામાં આવી રહ્યો છે. કોણ મોકલી રહ્યું છે ખબર નથી, એટલે પેસિવ વોઇસ. અ લેટર ઇઝ બીંગ સેન્ટ. સેન્ડ એનું વિથ્રી થાય સેન્ટ. અ લેટર ઇઝ બીંગ સેન્ટ. તમને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. કોણ આપી રહ્યું છે ખબર નથી. આ પણ બે રીતે બને. આમાં સલાહ આપવામાં આવી રહી છે, આમાં આમંત્રણ આપી રહ્યું છે. તો યુ આર બીંગ ઇન્વાઇટેડ, પછી યુ આર બીંગ ગિવન ઇન્વિટેશન, અથવા ઇન્વિટેશન ને આગળ લ્યો, ઇન્વિટેશન ઇઝ બીંગ ગિવન ટુ યુ. આ રીતે સમજાણું કે નહીં? પછી એક નવી કાર, આમાં તારીખ હશે પણ કાર થઈ ગયું. એક નવી કાર જાહેર કરવામાં આવી રહી છે. કદાચ તમને ઉકલ્યું કે નહીં ઉકલ્યું, આઈ ડોન્ટ નો. દેખાણું હોય કે નહીં દેખાણું હોય. ઉકલું એ અમારો કાઠિયાવાડી શબ્દ છે. ડન. A new car is being launched. કાર શું થાય? લોન્ચડ થાય. રિલીઝ પણ કહી શકો, ડિક્લેર ના થાય. Then a new car is being declared, launched, એ રીતે. ડન. ડિક્લેર ના થાય, રિલીઝડ થયો. ચલો, હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. હોમવર્ક બતાવ્યું, ક્લિયર ને? હોમવર્ક ગાઈસ તમે મને બતાવજો, મને વોટ્સઅપ કરજો તો મને વધારે ખબર પડશે. મને આઈડિયા આવશે કે ભાઈ તમે આવી ભૂલ કરો છો, તમારી સ્પેલિંગ ભૂલ પડે છે. ક્લિયર કે નહીં? કેમ કે હવે હું તમને બધાને વોકેબના વિડીયો પણ આપવાનો છું. હવે એક બે દિવસમાં વોકેબના વિડીયો પણ તમને મળતા જશે. ક્લિયર ને? હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે સ્વીટથી. શેનાથી? સ્વીટથી. વચ્ચે ઘણા સ્વીટ શીખી ગયા. આજનું સ્વીટ પહેલા હું તમને એક વાક્ય આપું છું, તમારે એનું અંગ્રેજી કરવાનું છે. હું પાણી પૂરી ખાઈને ઘરે ગયો. ચલો આનો અંગ્રેજી કરો. તમને હું 30 સેકન્ડ આપું છું. વિચારો. ચલો, કયા કાળમાં બને, કઈ રીતે બને? થિંક, જસ્ટ થિંક અબાઉટ ઇટ. I ate પાણીપુરી and went home. ઘણાનું એવું કેવું હશે, I eat પાણીપુરી, I went to home after eat પાણીપુરી. ડન. ચલો હું આનું તમને પ્યોર શીખાડું. જો આજનું જે સ્વીટ છે ને, સ્વીટ, એ આજનું સ્વીટ છે એ હેવિંગ પ્લસ V3 વાળું છે. ડન. આ સ્વીટનો યુઝ શું છે? તો આ છે ને એ ક્રિયાનો ક્રમ દર્શાવે. શું દર્શાવે? ક્રમ દર્શાવે છે કે ભાઈ એક ક્રિયા પૂરી થઈને બીજી ક્રિયા થઈ. સમજાણું કે ને?
કે મેં ઉઠીને બ્રશ કર્યું, તો પેલા ઉઠવાની ક્રિયા થઈ ને પછી મેં બ્રશ કરવાની ક્રિયા થઈ. તમે વાંચીને પાસ થયા, તો તમારે વાંચવાની એક ક્રિયા થઈ, એ પૂરી થઈ એટલે તમે પાસ થયા. ડન કે નહીં? તો જો આનું ગુજરાતી કેવું થાય? આનું ગુજરાતી થાય છે ક્રિયા સાથે શબ્દ આવશે ઈને, ઈને અથવા ને. ખાઈને, બોલીને, રમીને, જોઈને, વાંચીને, ઉઠીને, લખીને, વિચારીને, પૂછીને. હું પૂછીને તમને જવાબ આપીશ. આવા આપણે ઘણી વાર બોલતા હશું, તેનું ઇંગ્લિશ રિયલમાં આ થાય. ખબર પડી કે નહીં ગાઈસ? તો જો આમાં બે ક્રિયા થાય કે નહીં? તો પેલી ક્રિયા કઈ લેવાની? તો પેલા ઘરે જવાનું થાય કે ખાવાનું થાય? તો પેલા આપણે ખાધું હોય ને પછી ઘરે જઈએ. તો શરૂઆત આપણે હેવિંગ થી કરવાની. હેવિંગ. હવે V3 શું થાય? પેલું એટલું થાય. ખાવું એટલે ઈટ, ઈટ નું V3 ઈટન, હેવિંગ ઈટન. પાણીપુરી. આ રીતે આ એક વાક્ય પૂરું. હવે ભાઈ તું હું ઘરે ગયો, તો અહીંયા તો કોઈ પણ કાળ આવી શકે, કેન આવી શકે, કુડ આવે. હું ઘરે જઈ શકું, હું ઘરે જઈશ, બોલે હું પાણીપુરી ખાઈને ઘરે જઈશ, તો ગમે આવી શકે. તો ગયો, ય ધ ઈ, સાદો ભૂતકાળ. આઈ જવું એટલે ગો, ગો નું V2 વેન્ટ, આઈ વેન્ટ ટુ હોમ. આ યાદ રાખજો, તમારા ગ્રામરમાં બધું આનું પેસિવ વોઇસ પણ પૂછાય. હેવિંગ પ્લસ V3 નું પેસિવ શું આવશે? આ તો આપણે નોર્મલી પેસિવ વોઇસ શીખ્યા, હજી તો ઘણા બધાના પેસિવ વોઇસ છે. અત્યારે તો આપણે ખાલી ટેન્સના પેસિવ વોઇસ જોઈએ. આના પછી છેલ્લે હું એવું એક આપણું ફોલ્ડર હશે કે ઓલ પેસિવ વોઇસ. તો ત્યાં તમામ સ્વીટના પેસિવ વોઇસ, કન્જક્શનના પેસિવ વોઇસ, અમુક વાક્યના પેસિવ વોઇસ, અમુક સ્વીટના પેસિવ વોઇસ, એ બધું આવશે વિદ્યાર્થી મિત્રો. ડન? પણ શીખવાની મજા છે, શીખવાનો આનંદ છે. ડન કે નહીં? ગભરાવાનું નહીં. ખબર પડી કે નહીં? જો હેવિંગ ઈટન પાણીપુરી, આઈ વેન્ટ ટુ હોમ. ડન? ચલો હવે હું તમને પ્રેક્ટિસ કરવા માટે 4 થી 5 વાક્ય આપું છું. તેણી વિચારીને બોલશે. એક આ વાક્ય. હું વાંચીને પાસ થયો હતો. તેઓ પૂછીને જવાબ આપી શકે. મારે ઉઠીને વાંચવું જોઈએ. ચલો 2 મિનિટ આપું છું, ફેરવી નાખો. ડન? આરામથી ફેરવો ગાઈસ. આઈ વિલ ગીવ યુ 2 મિનિટ. ચલો, જો બાકી હોય તો વિડીયોને પોઝ કરી નાખો, થઈ જાય પછી વેરીફાઈ કરજો. ડન? ચલો હવે આપણે આને સોલ્વ કરીએ. તેણી વિચારીને બોલશે, તો ઈને વાળું પેલા લેવાનું. અહીંયા વિચારીને, તો પેલા લખો હેવિંગ. વિચારવું એટલે થિંક, થિંક નું V3 થિંક ડ, એવું થતું નથી. વિચારવું V3 થાય થોટ, હેવિંગ થોટ, અલ્પ વિરામ. એટલું તો જતું રહ્યું. વધુ શું? તેણી બોલશે, સ એટલે સાદો ભવિષ્યકાળ. સી વિલ સ્પીક. ખબર પડી? પછી હું વાંચીને પાસ થઈશ, તો ઈને ક્યાં છે? એટલું. હેવિંગ વાંચવું એટલે રીડ, રીડ નું V3 રીડ જ થાય, પણ આને બોલાય રેડ. હેવિંગ રેડ. હું પાસ થયો હતો, ય ધ ઇલ હતા, પૂર્ણ ભૂતકાળ. આઈ હેડ પાસ્ડ. અગેન તમે કહેશો કે સર તમે એટલા ટેન્સ કેમ ફાસ્ટ ઓળખો છો? તો બધી વસ્તુના ગુજરાતી હોય. તમે પણ એટલા ગુજરાતી ફાસ્ટ યાદ રાખજો ગાઈસ, તમને યાદ રહી જશે.
ખબર પડી કે નહીં? એ રીતે તેઓ પૂછીને જવાબ આપી શકે. પૂછીને ઈને વાળું અહીંયા છે, તો અહીંથી શરૂઆત કરો. પેલા હેવિંગ જ આવે. હેવિંગ ઈટન, સોરી પૂછવું એટલે થાય આસ્ક્ડ. હેવિંગ આસ્ક્ડ અલ્પવિરામ તેઓ જવાબ આપી શકે. શકે એટલે આપણે મોડેલમાં શીખી ગયા. they can જવાબ આપો એટલે give આન્સર, ખાલી આન્સર લખો તો પણ ચાલે. પછી મારે ઉઠીને વાંચવું જોઈએ. મારે એટલે પેલા ઉઠીને, તો હેવિંગ પછી V3 શું થાય ગાઈસ? ઉઠવું એટલે ગોટ અપ. હેવિંગ વેક્ડ અપ, વોક અપ. હેવિંગ ગોટ અપ મારે વાંચવું જોઈએ. જોઈએ એટલે શુડ. આઈ શુડ રીડ. ખબર પડી કે નહીં? આ રીતે 2 વાક્ય તમારે ઈને વાર વાંચીને બોલીને તમારે મને વોટ્સઅપ કરવાના છે. ખબર પડી કે નહીં ગાઈસ? કરજો ગાઈસ, તો રિયલમાં ફરક પડશે. બાકી ઢહના ઢહ રહી જશો તો દુનિયા સલામ નહીં આપને. ડન કે નહીં? દુનિયા ઓળખશે નહીં. આપણે એક સમયે આપણું ટેલેન્ટ દુનિયાને બતાવવું જ પડે કે ભાઈ હું શું છું. ક્લિયર કે નહીં? ઈગોમાં નહીં, પણ આપણે ભગવાને બધા લોકોને કંઈક યુનિકનેસ આપી હોય. ખબર પડી કે નહીં? મારી પાસે ભણાવવાની યુનિકનેસ છે, તમારી પાસે બીજું યુનિકનેસ હશે, તો એને દુનિયાની સામે તમે રિપ્રેઝન્ટ કરો તો તમને દુનિયા ઓળખશે. બાકી માની લ્યો કે ભાઈ હું શરમાવડો હોત, અથવા હું મારી યુનિકનેસ મને જે ભણાવવાની ભગવાને જે કળા આપી છે એ હું ના બતાવે તો તમે મને ક્યાં ઓળખવાના હતા? કોણ આશુતોષ રાણા? હું લેવા દેવા? ડન કે નહીં? કદાચ રસ્તામાં હું તમને ભટકો હતો, હાલ તને હું શીખાડું, તો તમે શું કહો? હા લાલ, હવે હું બીજે ક્યાંક શીખી લઈશ. ખબર પડી કે નહીં? એટલે તમારામાં રહેલી યુનિકનેસ એને હવે આ યુવાનીનો સમય કહેવાય, એને દુનિયાને બતાવો. ડન કે નહીં? આ જ એક વસ્તુ છે, આ જ એક સમયગાળો છે કે માણસ મોટા ભાગે અહીંથી રીચ બનવાનું શરૂ કરે છે. ગઢા લોકો રીચ થાય પણ બહુ એવા ઓછા કેસીસ છે, બહુ રેડ ઓફ ધ રેડ છે. ડન કે નહીં? તો આ જ આપણો સમય છે કે જ્યાં આપણે દુનિયાની નજરને આપણે લઈને પરિવર્તન લઈ શકીએ. ડન? ચલો આગળ વધીએ. લખી લ્યો. ચલો 2 વાક્ય વોટ્સઅપ કરવાના છે. ડોન્ટ ફોરગેટ. ચલો હવે આપણે 3જા નંબરનું પેસિવ જોઈએ. 3જા નંબરનો પેસિવ, તો કે 3જા નંબરના કાળનું નામ શું છે? તો કે એનું નામ છે પૂર્ણ વર્તમાન કાળ. આને કાળ કયો કે એક્ટિવ કયો? આમાં આ જ આવશે. સબ્જેક્ટ આવે છે, પછી હેવેઝ આવે છે, પૂર્ણ છે એટલે ઓલવેઝ V3 આવે, ઓબ્જેક્ટ આવે, અધર વર્ડ્સ આવે. ક્રિયા સાથે શબ્દ આવશે ય, ધ, ઈ, લ છે. પૂછ્યું છે, જોયું છે, વાંચ્યું છે, વિચાર્યું છે. આ બધું યાદ રાખજો. આના ઉપરથી જ બધું વસ્તુ ઓળખાય છે. આના વગર આખું અંગ્રેજી ખોટું છે. ખબર પડી કે નહીં ગાઈસ? હજી તો હું નવું તમારા માટે લાવીશ. આ બેન્ચમાં હું આવું લાવ્યો છું, નવી બેન્ચમાં નવું સંશોધન કરતો છું. રોજનું 4-5 કલાક સ્ટુડિયોની પાછળ ઓફિસ છે, ત્યાં બેસવાનું, નવું વિચારવાનું. ક્લિયર કે નહીં? એમાંથી ક્રિએટિવિટી, મગજ ક્રિએટિવ બને એ રીતે. ચલો એક વાક્ય લઉં. મેં તમને જોયા છે. મેં એટલે આઈ, એની સાથે હેવ, જોવું એટલે સી નું V3 સીન, તમને એટલે યુ. આ બની ગયું આનો પેસિવ વોઇસ, સોરી એક્ટિવ વોઇસ. હવે આને પેસિવમાં કન્વર્ટ કરીએ. સૌથી પહેલા લ્યો આગળ ઓબ્જેક્ટ. ટેન્સ પ્રમાણે તમારે હેવેઝ મૂકવાનું, પછી તમારે નીચેનામાંથી ઉછીનું લેવાનું બીન, પછી પેસિવ છે એટલે ઓલવેઝ V3 મૂકવાનું, પછી અધર વર્ડ્સ અને બાય કરીને સબ્જેક્ટ. યાદ રાખજો, પેસિવ વોઇસ બનાવવા માટે પેસિવ વોઇસની બકેટમાં 3 વસ્તુ હોવી જોઈએ. કઈ યાદ કરો. યાદ ના હોય તો આગળ ફેરવો. મેં આમ બકેટ આમ દોરી દીધી હતી. ઓબ્જેક્ટ, ટુ બી ના રૂપો અને V3. ડન? એ રીતે. હવે જો મેં તમને જોયા છે, આઈ હેવ સીન યુ. કર્મ શું છે? મેં કોને જોયા છે? તમને. તો યુ ને લ્યો આગળ. યુ, એની સાથે હેવ, પછી બીન, જોવું એટલે સી નું V3 સીન, અને આઈ નું કરી નાખવાનું બાય મી. ડન? તમને છેલ્લેથી મારા દ્વારા જોવાયા છે. આ બની ગયું. ખબર પડી કે નહીં ગાઈસ? આવી બધી વસ્તુ યાદ રાખજો તો જીવનમાં ચેન્જીસ આવશે. બાકી આંખો બંધ કરીને શીખા જ રાખશો તો કંઈ ગાઈસ કંઈ જ નહીં આવડે. સમજાણું કે નહીં? અગેન કહું છું કે આ જેવો સમય છે યુવાનીનો સમય કે આપણે કંઈક પરિવર્તન લાવી શકીએ, કંઈક ચેન્જીસ લાવી શકીએ. આપણે આપણા પરિવારજનોની પરિસ્થિતિને ચેન્જ લાવી શકીએ. અને આવા બધા સબ્જેક્ટ તમને મદદ કરશે પાસ થવામાં.
તો અગેન કહું છું કે આને તમે સિરિયસલી લેજો, ડન કે નહીં? આને તમે લાઇટલી ન લેતા, બાકી રહી જશો મેરિટથી. ખબર પડી કે નહીં? આટલું બેઝિક તમને કોઈ નહીં શીખવાડે ગાઈસ, ધેટ્સ માય ગેરંટી. હું તમને સાવ પાયાથી શીખવાડીશ અને શીખવાડું છું ને. તમને ટેન્સ આવડી ગયા, તમને મોડેલ આવડી ગયા, હવે તમને ધીરે ધીરે વાક્ય બનાવતા આવડી ગયા. એનાથી વિશેષ શું હોય ગાઈસ? ડન ને? આખું ગામ કઈ રીતે શીખવાડે છે? તો કે ભાઈ ગોખવું, આપણે ગોખવતા નથી. ડન? ચલો લખી નાખો. ડન? ચલો આવી જાઓ નેક્સ્ટમાં. ચલો, અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક જ પ્રશ્ન પૂછો, બદલી કરનાર કોણ? ખબર નથી એટલે પેસિવ વોઇસ. એવું હોય ને, જો આ બધા વાક્યો છે, પહેલા તમે જાતે કરી નાખો. ડન કે નહીં? પછી તમારે ચેક કરી લેવાના મારી સાથે. આ તો તમારું હોમવર્ક છે જ. ડન? આ બધા વાક્યો છે, તમે જાતે કરી નાખો. ડન? પછી જોઈ લેજો. ચલો, અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કોને ખરી ખબર નથી. અધિકારીઓ એટલે ઓફિસર્સ, બહુવચન છે એટલે હેવ, પેસિવ છે એટલે બીન, બદલી કરવી એટલે ટ્રાન્સફર્ડ. આ રીતે. પછી મારી ગાડી રાજકોટમાંથી ચોરવામાં આવી છે. કોણે ચોરી? ખબર નથી. પેસિવ હોય. શું ચોરાણું? મારી ગાડી. મારી ગાડી એટલે માય કાર, માય બાઇક, જે લખવું એ. નામ છે એટલે હેઝ, પેસિવ છે એટલે બીન, ચોરવું એટલે થાય સ્ટીલ. ડન? એનું V2 થાય સ્ટોલ ને V3 થાય સ્ટોલન. ખબર ના હોય તો ઉપર હાસ્યમ લખી લો. હેઝ બીન સ્ટોલન. માંથી એટલે થાય ફ્રોમ. ફ્રોમ રાજકોટ. રાજકોટ. ડન? આ રીતે. તમે ઘણા ટી પૂરા કરવા, તમે ઘણા ટી ટોપિક પૂરા કરવામાં આવ્યા છે. આ વાક્યમાં ભૂલ છે મારો ગોલી. એવું હશે, ઘણા ટોપિક પૂરા કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિને એક બિલ મોકલવામાં આવ્યું છે. કોણે મોકલ્યું છે? તો કે ખબર નથી એટલે પેસિવ વોઇસ. શું મોકલવામાં આવ્યું છે? એક બિલ, એક આ કર્મ મળ્યું. કોને મોકલવામાં આવ્યું છે? રાષ્ટ્રપતિને આ કર્મ મળ્યું. એટલે બે કર્મ મળ્યા, તો બે રીતે પેસિવ બને. ચલો, પેલા હું લઉં છું રાષ્ટ્રપતિને, તો ધ પ્રેસિડેન્ટ લખવાનું. ધ હોદ્દા હોય ને રાજકારણો, એના ધ લખવાનું. ડન? ધ પ્રેસિડેન્ટ હેઝ બીન, મોકલવું એટલે સેન્ડ, સેન્ડ નું વિથરી થાય સેન્ટ, અને એક બિલ એટલે અ બિલ. એક માટે શું વપરાય? અ બિલ. ખબર પડી કે નહીં? હવે હું અ બિલ ને આગળ લઉં. અ બિલ હેઝ બીન સેન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ. જો વાક્યમાં બે કર્મ હોય, પહેલા તમે નિર્જીવ લ્યો અને છેલ્લે તમે સજીવને મૂકો, તો સજીવના કર્મની આગળ ટુ મૂકવું. ખબર પડી કે નહીં? આ યાદ રાખી લેજો. નાની નાની વસ્તુ બોલું છું ને, લખી લેવાનું. આ બધા સુવર્ણ અક્ષરમાં લખી લેવાનું. ડન કે નહીં? એ રીતે. મેં એક પત્ર લખ્યો છે. કોણે? મેં. કર્તામાં લખ્યું એટલે એક્ટિવ વોઇસ. આઈ હેવ written a letter. પેસિવ થાય a letter has been written by me. એક પત્ર મારા દ્વારા લખાયો છે. જો બધામાં યથહિલત છે, આ વી ઈ છુપાયેલો હશે. જો બધામાં યથહિલત છે. તમે આ ગુજરાતી યાદ રાખો. ડન? દિવાળી ઉજવવામાં આવી છે. કોણે ઉજવી છે? ખબર નથી. પેસિવ વોઇસ. દિવાળી એટલે દિવાળી, પછી નામ છે એટલે હેઝ, પછી બીન, પછી V3 થાય સેલિબ્રેટેડ. તમને કાંઈ જ ના ખબર પડે, કાંઈ જ ખબર ના પડે, તમે મને ઇમિડિયેટલી ફોન કરજો. ડન કે નહીં? અથવા વોટ્સઅપ કરી દેજો. હું તમને વોઇસ મેસેજમાં, ભલે એ 2 કલાકનો વોઇસ મેસેજ જાય, હું તમને સમજાવીશ પ્રોપર. ક્લિયર કરીને એટલે પૂછવામાં શરમાતા નહીં. ઘણા વૃક્ષો બચાવવામાં આવ્યા છે. કોણે બચાવ્યા છે? ખબર નથી. પેસિવ વોઇસ. ઘણા વૃક્ષો એટલે many trees. પછી બહુવચન છે એટલે have, પછી પેસિવ છે એટલે been, અને V3 થાય saved. many trees have been saved. ડન કે નહીં? ગુનેગારને સજા કરવામાં આવી છે. કોણે કરી છે? ખબર નથી. પેસિવ વોઇસ. ગુનેગાર એટલે ક્રિમિનલ. ક્રિમિનલ છે એટલે હેઝ, ક્રિમિનલ્સ હોય તો હેવ. ક્રિમિનલ હેઝ બીન, સજા કરવી એટલે પનિશ્ડ. આ રીતે. ડન?
અહીંયા છે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોણે કર્યું છે ખબર નથી. રિઝલ્ટ હેઝ બીન ડિક્લેર્ડ. ડન. આ રીતે આ વાક્ય તમારા હોમવર્કના છે. આ વાક્યને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું. ખબર પડી કે નહીં ગાઈસ? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. કેવું વ્યવસ્થિત શીખી ગયા? યધૈલ છે, રહ્યા છે, એ જ ગાઈસ આપણી અંગ્રેજી ગુજરાતી લોકોની એ જ આપણી મજબૂતાઈ છે કે દરેક વસ્તુનું મને ગુજરાતી આવડે છે, ગુજરાતીથી મને દરેક વસ્તુનું અંગ્રેજી આવડે છે. અગેન કહું છું કે યધૈલ યાદ ના રહેવું ને તો સામે ડેસ્ક ઉપર ચોંટાડી દો. પહેલામાં છે છૂછા, બીજામાં રહ્યા છે, ત્રીજામાં યધૈલ છે. નાની નોટ બનાવવાનું. કેન એટલે શકું, કુડ એટલે શક્ય, સુડ એટલે જોઈએ, મસ્ટ એટલે છત જોઈએ, એવું બધું બનાવો. બનાવશો એ પોતાને મજબૂત કરવા માટેની ટ્રીકો છે. સમજાણું કે નહીં? પોતાને કેમ સ્ટ્રોંગ કરવું એનું નાનું નાનું વેપન તમારી પાસે હોવું જોઈએ. બાકી લોકો તમને બીટ કરીને જતા રહેશે. ડન. ચલો આગળ વધીએ. હવે આવ્યો સિમ્પલ પાસ્ટ. તો કે ચાલુ પૂર્ણ વર્તમાન ના આવે તો કે વિદ્યાર્થી મિત્રો ચાલુ પૂર્ણના એકેય ના બને. ના ચાલુ પૂર્ણ વર્તમાનનું પેશિવ બને, ના ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું બને, ના ચાલુ પૂર્ણ ભૂતકાળનું બને. ડન કે નહીં? આ રીતે. ડન. ચલો આગળ વધીએ. તમે એમ કહેશો સાહેબ કેમ પેસિવ વોઇસ નથી બનતું? ડન. ચલો શીખાડું છો. એની વાક્ય રચના શું છે? આપણે ચોથા નંબરનું અથવા તો ચાલુ પૂર્ણ એકેય કાળના કેમ પેસિવ નથી બનતું એનું આપણે જોઈએ ખાલી રીત. તો જુઓ. એની વાક્ય રચના ડાયરેક્ટ આપણે એનાથી સમજીએ. સબ્જેક્ટ આવે છે, હેવેઝ આવે છે, બીન આવે છે, આઈએનજી આવે છે, ઓબ્જેક્ટ આવે અને અધર વર્ડ્સ. પેસિવ બનાવવું તો મારે ઓબ્જેક્ટ લેવું પડે કે નહીં? પેસિવ બનાવવા માટે હાલો ઓબ્જેક્ટ. ટેન્સ પ્રમાણે મારે હેવેઝ મૂકવું પડે, હા મૂક્યું. પછી મારે બીન મૂકવું પડે, ટેન્સ પ્રમાણે હા મૂક્યું. આઈએનજી નું શું કરી નાખીએ આપણે હંમેશા કરીએ બીંગ. તો આ બી નું V4 થયું અને આ બી નું V3 થયું. તો એક જ વસ્તુના બે ફોર્મ ક્યારે ભેગા ના હોઈ શકે. સમજાણું કે નહીં ગાઈસ? બી નું V3 અને બી નું V4 એવું થયું ને કે ભાઈ મૂળ રૂપ બી નું V3 બી નું V4 એક જ વસ્તુના બે ફોર્મ ભેગા ના હોઈ શકે. એટલે એ રીઝનથી આનું પેસિવ વોઇસ બનતું નથી. ખબર પડી કે નહીં? કોઈ બહુ એમ કહેતો કે મને અંગ્રેજી આવડે પૂછેવાનું કે ભાઈ ચોથા નંબરનું પેસિવ કેમ નથી બનતું મને સમજાવો. સમજાણું કે નહીં? એ રીતે. ચલો આગળ વધીએ. હવે આપણે બનાવીએ સાદા ભૂતકાળનો. સાદો ભૂતકાળ. કાળ કયો કે એક્ટિવ બધું એક જ. શું આવે છે? સબ્જેક્ટ આવે અહીંયા, પછી અહીંયા V2 આવે, પછી અહીંયા ઓબ્જેક્ટ આવે, પછી અહીંયા અધર વર્ડ્સ આવે. ડન. ચલો આ ટેન્સનું ગુજરાતી કેવું થાય? ચલો યાદ કરો તો કેવું ગુજરાતી થાય આનું? વિચારો. રહ્યા છે, થી રહ્યા છે, પણ આમાં શું આવે? બોલો ગાઈઝ, બોલો. બોલશો તો મજા આવશે. ચલો રેડી. હવે આ ટેન્સનું ગુજરાતી કેવું આવે ગાઈસ? ક્રિયા સાથે શબ્દ આવશે યધઈ. યાદ રાખજો અહીંયા હતા કે છે શબ્દ કઈ ના આવે. ને હતા પૂર્ણ ભૂતકાળમાં આવે. ખાધું, પીધું, જોયું, વાંચ્યું, લખ્યું, બોલ્યું, વિચાર્યું એવું ગુજરાતી આવે. સપોઝ કે અમે પરીક્ષા પાસ કરી. આવી ગયું ઈ છુપાયેલો હોય. વી પાસ્ડ એક્ઝામ. વી પાસ્ડ એક્ઝામ. હવે ઇટ ઇઝ ટાઈમ ટુ કન્વર્ટ ઇન્ટુ પેસિવ વોઇસ. પેસિવમાં એઝ વી નો હંમેશા ઓબ્જેક્ટ જ આગળ આવે. ટુ બી ના રૂપમાં છે નહીં એટલે નીચેનામાંથી ઉછીના લઈએ આપણે વોઝ અને વર. પેસિવ છે એટલે V3 મૂકો, પછી અધર વર્ડ્સ અને બાય કરીને સબ્જેક્ટ. શું પાસ કરી? પરીક્ષા એટલે એક્ઝામ ને લ્યો આગળ. એક્ઝામ એની સાથે વોઝ, પછી V3 થાય પાસ્ડ અને વી નું કરી નાખવાનું બાય અસ. ડન. પરીક્ષા
અમારા દ્વારા પાસ થઈ. ખબર પડી? થઈ ગઈ ની થઈ ગઈ એટલે એમ થાય કે ભૂલ મારી થઈ ગઈ. ડન. ઓકે, લખી નાખો. ચલો એક્ઝામ્પલ જોઈએ. તમને તો કઈ જો પ્રોપર બધી વસ્તુ મળે છે. અમે જ્યારે તૈયારી કરતા તો આવી કઈ વસ્તુ મળતી નથી અમને. ક્લિયર કે નહીં? 1 વર્ષ સુધી તો સારા ઇંગ્લિશના ક્લાસ સારા કઈ મળ્યા જ નહીં કે હું અંગ્રેજી શીખું ક્યાં. બોલો. આઈ થિંક મેં શરૂઆત કરી 2016 થી અને 2017 ની એન્ડ સુધી આઈ થિંક 17ના મિડ સુધી મને ખબર જ ના પડી કે મારે ઇંગ્લિશ સબ્જેક્ટ અમારા એક્ઝામમાં પૂછાય. સમજાણું કે ને? જનરલ તૈયારી કરતા વહેલા પહેલા તો ઇંગ્લિશ તો મગજમાં જ નહીં. ઇંગ્લિશ ને મેથ્સ બંને મગજમાં જ નહીં કે ઇંગ્લિશ અને મેથ્સ કરવાનું છે. પછી 2017માં ફર્સ્ટ એક્ઝામ આપી હતી પોસ્ટ ઓફિસમાં. 10 પાસ ઉપર હતી. એ પોસ્ટનું નામ ભૂલાઈ ગયું છે પણ એના ઉપર એક્ઝામ આપી તો એમાં ઇંગ્લિશ આવ્યું. હવે ઇંગ્લિશમાં કાંઈ જ ના આવડે, કાંઈ એટલે કાંઈ જ નહીં એમ. પછી કેવું કરીએ આપણે ગુજરાતી લોકો કે આના ભેગો કયો ઓપ્શન સેટ થાય, કયો ઓપ્શન સારો લાગે, બોલવામાં કયું આના ભેગું સારું લાગે, એના ઉપરથી ટીક કર્યું. પણ શું છે કે ઘણાનું એવું તર્ક ચાલતું હોય મે બી, પણ જીવનમાં મારું એવું કોઈ દી તર્ક ચાલ્યું નથી કે આના ભેગું આ સારું લાગે ને આના ભેગું આ સારું લાગે. એટલે એના પછી એક એક્ઝામ આપી અને એના પછી એક એક્ઝામ આપી MTS SSC સુરત વાળો હતો. તો એમાં એવું થયું કે ભાઈ આના ભેગું આ સારું લાગે ને આના ભેગું આ સારું લાગે. તો 37.5 માર્કનું અંગ્રેજી હતું, એમાંથી મને 18 માર્ક આવ્યા. ક્લિયર કે નહીં? અને હવે થયું કે યાર 2 પરીક્ષામાં અંગ્રેજી વગર એકેમાં નામ ન નીકળ્યું. હવે મારે કરવું તો કરવું શું? પછી મારા એક મિત્ર હતા, એ મિત્રએ સજેસ્ટ કર્યું કે ભાઈ અહીંયા અંગ્રેજી શીખ. ડન. અને પછી અંગ્રેજી શીખવાની શરૂઆત કરી પણ લેવલ તો શૂન્ય હતું. મારા શિક્ષકે મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે આશુતોષ હું છું ને અંગ્રેજીમાં શું કહેવાય? હવે તેમ હું તમને પૂછું હું છું એટલે આઈ એમ થાય, તમે છો એટલે યુ આર થાય. એમ મને મારા સરે પૂછ્યું કે આશુતોષ હું છું એટલે શું થાય? હવે સર મેં કીધું કે સર મને તો એક પણ ખબર નથી કે હું છું એટલે શું થાય, પણ મારે સૌ બેઝિક શીખવું. ડન કે નહીં? ભગવાનની દયાથી એ વસ્તુ સારી કે આપણે સ્વીકારી લીધું કે મને સાવ આવડતું નથી. સપોઝ કે મારી પાસે ઘણા ઓફલાઈનના વિદ્યાર્થીઓ હોય ને તો સ્વીકારી નથી શકતા કે મને આવડતું નથી, એટલે એ ચક્કરમાં ઘણી વાર શીખી નથી શકતા. ક્લિયર કે નહીં? સપોઝ કે આપણા ગુરુ હોય ને એની સામે આપણે શૂન્ય બની જવાનું. ડન કે નહીં? કે સર આલ્યો અમારું ફ્યુચર તમારા હાથમાં છે. અને સરે કીધું કે વાંધો નહીં આશુતોષ, હું તને જેમ કહું છું એમ તું કરતો જા. ડન કે નહીં? કરતા ગયા, ભણતા ગયા, શીખતા ગયા. બધા વિદ્યાર્થીઓને 5 એક્ઝામ્પલમાં સમજાય જાય. જ્યારે મને 10 એક્ઝામ્પલની જરૂર પડે, મને 15 એક્ઝામ્પલની જરૂર પડે. પણ વારંવાર તો કહેવાય નહીં સર કે સર તમે બધાને 5 આપ્યા મને 15 આપો, તો એક માટે ક્યાં 15 આપવાના? એટલે એના જેવા જાતે બનાવતા ગયા. ક્લિયર કે નહીં? અને એ બધા સ્ટ્રગલના દિવસો હતા. અને ફર્સ્ટ ટેન્સમાં મને સારું યાદ જ ના રહે કે ઓબ્જેક્ટ એટલે શું, સબ્જેક્ટ એટલે શું. સબ્જેક્ટ આમ કેવું બોલવામાં સરખું લાગે. સમાસ ઓલું હોય, પેલું અલંકારમાં પ્રાસ મળતા હોય, ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ક છેલ્લે આવે ને એમ બોલવામાં સરખું લાગે. સારું સબ્જેક્ટ યાદ રહે તો ઓબ્જેક્ટ ભૂલાઈ જાય અને ઓબ્જેક્ટ યાદ રહે તો સબ્જેક્ટ ભૂલાઈ જાય. હવે યાદ રહી નહીં. પછી મેં કીધું ચલો વિચારતા જાય. પછી એમ કરીને મેં જાતે 209 વાક્ય બનાવ્યા. ક્લિયર કે નહીં? હવે 200 સરે એમ કીધું કે ભાઈ આજે આપણે પહેલો કાર્ડ શીખ્યા, તમને જેટલા ઠીક લાગે એટલા વાક્ય બનાવીને આવજો. ડન. પણ એટલા વાક્ય બનાવજો કે તમને કાર્ડ સમજાઈ જાય. હવે કોઈક વિદ્યાર્થી 5 વાક્ય બનાવીને આવ્યો, કોઈક 10 ને એક મારા મિત્ર હતા 50 વાક્ય બનાવીને આવ્યા. અને સરે મને પૂછ્યું કે આશુતોષ તું કેટલા વાક્ય બનાવીને આવ્યો? તો મેં કીધું સર હું 209 વાક્ય બનાવીને આવ્યો. તો બધા ક્લાસમાં જોઈ રહ્યા ઓહો અને 209 વાક્ય બનાવ્યા, અને 209 વાક્ય સુધી નહીં સમજાતું હોય. પણ અલ્ટિમેટલી કહેવાનો પર્પસ એ એવો છે કે બધાનો સ્ટ્રગલ અલગ હોય. ક્લિયર કે નહીં? માની લો કે મને ઇંગ્લિશ શીખવામાં બહુ વાર લાગી, પણ હું એનાથી બહુ જ ઝડપી હું મેથ્સ શીખી ગયો. ક્લિયર કે નહીં? જેટલી મારી ઇંગ્લિશમાં પકડ છે એટલી જ મારી મેથ્સમાં પણ પકડ છે. એટલે એવું છે. તો તમારો સબ્જેક્ટ કયો હોય છે, તો કોકને 1 મહિનો થાય શીખતા, તમારે 2 મહિના થાય. ડોન્ટ વરી, તમે 2 મહિના આપો, 3 મહિના થાય 3 મહિના આપો, 6 મહિના થાય 6 મહિના થાય. મેં કન્ટિન્યુઅસલી 2 વર્ષ ઇંગ્લિશ શીખ્યો. 2 વર્ષ સુધી, ઇવન હું 6 મહિના સુધી તો મેં ક્લાસમાં સિંગલ રજા નહીં. સિંગલ રજા તો ઠીક છે, પણ મેં 10 મિનિટે હું મોડો નથી પડ્યો. ક્લાસે જાઉં એટલે જાઉં. ક્લિયર કે નહીં? અને એ 2016-17ની વાત કરું ને ગાઈસ, તો એ દિવસે ઓનલાઈન ક્લાસીસનો એટલો સમય નહોતો. પછી ફોનની એટલી જરૂર નથી પડતી. ફોન હતો પણ કેવો ખાલી કીપેડ વાળો, કે ભાઈ એમાં તમે ટાઈમ સ્પેન્ડ તમે એનાથી તો ના જ કરી શકો. ક્લિયર કે નહીં? ના કોઈને ડીપી જોવાનું, ના કોઈ સ્ટેટસ જોવાનું. તો મેઇન વસ્તુ એવું છે કે ભાઈ નાપાસ થવાના કોઈ સોર્સ નતા અમારી પાસે, બાકી નાપાસ થઈ જાત.
આજના સમયમાં શું છે, તમે તૈયારી કરો છો, મારો વિડીયો જોવો છો, તો તમને વચ્ચે નોટિફિકેશન આવતા હશે, વચ્ચે એમ થાય કે ચલો 2 મિનિટનું રીલ્સ જોઈ લો, એ 2 મિનિટની 10 મિનિટ થઈ જાય, અથવા તો એમ થાય ચલો આનો ફોન આવી જાય, આ તે બધી વસ્તુ. અમારી પાસે એવું કંઈ હતું નહીં, અને અમે તૈયારીના માહોલમાં ઉતર્યા. તો મિત્ર સર્કલ ગાઈસ એવું બધું નહોતું અમારું સ્ટ્રોંગ કે ભાઈ લાઇબ્રેરીમાં વાંચતા હોય, એ જ અમારા મિત્ર, તો એ જ અમારી આખો દિવસ સાથે હોય. એટલે બસ બધા 5 ગ્રુપમાં હતા, તો 5 વાંચ્યા રાખીએ. ક્લિયર ને? એટલે આવી સ્ટ્રગલના દિવસો, સ્ટ્રગલ તો ન કહેવાય પણ એક લાઈફનો પાઠ કહેવાય કે આવા જીવનના દિવસો હતા ને. આ એ જીવનના દિવસો ઓલવેઝ મિસ કરીએ કે કાશ જીવનમાં એવા દિવસો પાછા આવે કે કોઈ ટેન્શન નહીં. આજે શું છે કે ભાઈ ચલો કમાતા હોય, એકેડમી ચલાવતા હોય, તો એવું નથી કે ખાલી ઇન્કમ ઉપર ફોકસ થતું હોય, એને ચલાવો કે કાયમી રિઝલ્ટ બને, નવા વિદ્યાર્થીઓ પાસ થાય, માર્કેટમાં એટલું કોમ્પિટિશન હોય, વિદ્યાર્થીઓને કેમ સારું આપવું, વિદ્યાર્થીઓને કોઈ કમ્પ્લેન ના હોવી જોઈએ. ક્લિયર કે નહીં? તો એ ટેન્શન પણ આપે છે. ક્લિયર ને? એટલે આવી બધી વસ્તુ હોય છે. તમે પણ નોકરી મળશો, 100% તમને ઈશ્વર ઉપરવાળો નોકરી આપશે જ તમારી મહેનત પ્રમાણે. પણ નોકરી લીધા પછી પણ તમે એમ કહેશો કે મને શાંતિ મળી જશે ગાઈસ, તો જીવનમાં શાંતિ ક્યાંય નથી. ડન? જીવનમાં શાંતિ છે કે ભાઈ આપણે ઉઠીને ઈશ્વરના 5 નામ લઈ શકીએ, સુવાટાણે 5 નામ લઈ શકીએ અને લોકોની મદદ કરી શકીએ. એમાં કાયમી તમને શાંતિ મળશે, પરમનન્ટ હેપીનેસ મળશે. બાકી કરોડો કમાશો, લાખ રૂપિયા કમાશો કે જેટલી આપણી જરૂરત છે એટલા કમાશો, પણ એ કોઈ દિવસ તમને શાંતિ નહીં અપાવી શકે. ક્લિયર ને? જીવનમાં નવા ટેન્શન ઉભા જશે. નાના હતા ત્યારે કેવું ટેન્શન હતું કે ભાઈ હોમવર્ક બાકી છે, ટીચર ખીજાશે ને, એવું ટેન્શનમાંથી નીકળી ગયા. પછી કોલેજમાં આવ્યા તો કે હવે અત્યારે તૈયારી કરી છે, તૈયારીનું ટેન્શન, નોકરી આવશે નહીં આવે, ફેમિલીની જવાબદારી આવશે, નોકરી આવી જશે, ભાઈ જવાબદારીથી ઘેરાઈ જશો. ક્લિયર? જવાબદારી જેવી માથે આવશે એટલે ઓટોમેટિક સમજણ શક્તિ આવી જશે. ક્લિયર કે નહીં? પછી સમજદાર વ્યક્તિ બનશો એટલે તમને કાયમી દુઃખ રહેશે. કેમ કે જે સમજદાર વ્યક્તિ બનશે એને કાયમી દુઃખ હોય. તમે બીજા જેવું કરી ના શકો. ક્લિયર? નાની વાતમાં રીસાઈ ના શકો. એટલે આ જીવનની બધી વસ્તુ છે ગાઈસ. આવી બધી વાતચીત તો આપણે કરતા રહેશું એમ. પણ અલ્ટિમેટલી કહેવાનો મતલબ એવો છે કે આ બધી વસ્તુ તમને કાયમી હેપીનેસ નહીં આપી શકે. ઇનકેસ તમે ભવિષ્યમાં આઈપીએસ હશો, આઈએસ હશો, પણ એ કાયમી તમને એમ નહીં થાય કે ઓ હું આઈપીએસ છું, હું આઈએસ છું. ડન? નવા નોકરી લાગશો કોઈ પણ, તો મહિનો લાગશે, 2 મહિના, વર્ષ, પછી તમને બધી વસ્તુ લાગશે તમારા માટે રૂટીન બની જશે. ચલો રેડી ગાઈસ, આગળ વધીએ. તમને આમંત્રણ આપવામાં આવ્યું, પેલા જેવું જ વાક્ય છે, આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખ્યા. તો હું ડાયરેક્ટ બોલી દઉં છું કે 2 રીતે પેસિવ બને. એક આમંત્રણને પણ કર્મ લઈ શકો, તમને પણ લઈ શકો. યુ વર ઇન્વાઇટેડ થાય, અથવા યુ વર ગિવન ઇન્વિટેશન થાય, અથવા ઇન્વિટેશન વોઝ ગિવન ટુ યુ. 3 રીતે બની શકે ગાઈસ. ડન? મેં તમને બસ સ્ટેશનમાં જોયા. કોણે? મેં એટલે એક્ટિવ વોઇસ છે. આઈ સો યુ ઇન બસ સ્ટેશન. કોને જોયા? તમને. એટલે યુ ને લ્યો આગળ, યુ એની સાથે વર, V3 મૂકવાનું, સીન બાય મી ઇન બસ સ્ટેશન. આ રીતે. અથવા બસ સ્ટેશન આગળ લ્યો ને બાય યુ, બાય મી કરો છેલ્લે તો પણ ચાલે. એક યોજના જાહેર કરવામાં આવી. કોણે કરી? ખબર નથી એટલે પેસિવ વોઇસ. એક યોજના એટલે સ્કીમ, એની સાથે વોઝ જાહેર કર્યું એટલે લોન્ચ્ડ. અ સ્કીમ વોઝ લોન્ચ્ડ. મેં તમને ઘણીવાર મદદ કરી. એક્ટિવ વોઇસ, આઈ હેલ્પ્ડ યુ મેની ટાઈમ્સ. મેની ટાઈમ્સ, સોરી, યુ ને આગળ લ્યો, યુની સાથે વર, પછી હેલ્પ્ડ બાય મી મેની ટાઈમ્સ. રાહુલે એક ઘર ખરીદ્યું. રાહુલ બોટ, ખરીદવું એટલે બાય નું V2 બોટ અ હોમ. અ હોમ વોઝ બોટ બાય રાહુલ. એક નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો કોણે કર્યું? ખબર નથી, પેસિવ વોઇસ છે. કોનું ઉદ્ઘાટન થયું? એક નવી ઇમારતનું. એક એટલે અ, નવી એટલે ન્યૂ, ઇમારતને કયો? બિલ્ડિંગ. ડન? પેસિવ વોઇસ એટલે વોઝ. ઉદ્ઘાટનને અંગ્રેજીમાં કહેવાય ઇનોગ્યુરેટ. ડન? ઇનોગ્રેટ કહેવાય એકચ્યુઅલમાં, પણ આનું સ્પેલિંગ મેં એ રીતે યાદ રાખ્યું છે, ઇનોગ્રેટ. ડન? અને V3 થાય ઇનોગ્રેટેડ. આ ન્યૂ બિલ્ડિંગ વોઝ ઇનોગ્રેટેડ. ડન? આ શબ્દ યાદ રાખજો, તમને પત્ર લેખનમાં, અહેવાલ લેખનમાં, નિબંધ લેખનમાં ઘણા કામ આવશે. ગુજરાતી બોલવામાં આવે. કોણે બોલી? ખબર નથી એટલે પેસિવ. ગુજરાતી વોઝ સ્પોકન. તમને દગો આપવામાં આવ્યો. કોણે આપ્યો? ખબર નથી. દગા 2 પ્રકારના હોય. ચલો એને પણ થોડીક આપણે ડીપ માહિતી લઈએ. ચલો દગાના અંગ્રેજીમાં શું કહેવાય તમારા મત મુજબ?
અમુક કહેશો ચીટ ને ડન. ચીટ બીટ તો હવે નાના બાના છોકરા બોલતા હોય. દગો જો સાદો દગો હોય ને, સાદો ભાઈ ભાઈને આપે, મિત્ર મિત્રને આપે, તો એને કહેવાય બિટ્રે. શું કહેવાય? બિટ્રે. અને પ્રેમમાં દગો મળે, આ સાદો અને આ એક્સપેન્સિવ. ડન. આનું દુઃખ વધારે હોય, પ્રેમમાં દગો મળે તો એને અંગ્રેજીમાં કહેવાય જિલ્ટ. શું કહેવાય? જિલ્ટ. આ રીતે. તો તમને દગો આપવામાં આવ્યો તો કેવો દગો મળ્યો? તો કે ભાઈ સાદો રાખીએ. તમને દગો આપવામાં આવ્યો, આનું વિથરી કરવાનું, યુ વર બિટ્રેડ. શું થાય? આનું વિથરી કરી નાખવાનું, વાય ડી મૂકી દેવાનું, યુ વર બિટ્રેડ. ડન. આ તમારા બધા વાક્યો થઈ ગયા ગાઈસ. આ તમારા હોમવર્કના છે. આને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ વાક્ય કેમ મોટું છે? ઘણા શહેરોની મુલાકાત લેવામાં આવી. ઓકે, બરોબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આના આગળનું જે હોમવર્ક છે અને આનું હોમવર્ક છે, બંને સાથે ચેક કરશું, પછી આપણે આગળ વધીશું. ડન છે ગાઈસ. મજા આવી. આઈ હોપ કે તમે લેક્ચરને એન્જોય કરી રહ્યા છો, તમને મજા આવે છે. અને મને એવી પણ આશા છે કે તમે તમારા મિત્રોને પણ કહી રહ્યા છો કે આ જ કોર્સ લેજો. ડન કે નહીં? ચલો ગાઈસ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.